તો અમદાવાદમાં શિષ્યવૃત્તિ લેનારા વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારી અધિકારીઓના કેટલાક નવા નિયમોના કારણે શિષ્યવૃત્તિ લેનારા બાળકોને થઈ રહી છે પરેશાની। આધાર કાર્ડ હોવા છતાં હવે રેશન કાર્ડ ફરજિયાત કરાતા મામલો વિવાદોનો મતપૂડો બની રહ્યો છે, જેને લઈને શાળા સંચાલક મંડળે નોંધાવ્યો છે વિરોધ। તો બીજી તરફ સરકારના શિષ્યવૃત્તિના અઘરા નિયમોને લઈને એક બાળકે પોતાની ભાષામાં એક પત્ર પણ રજૂ કર્યો, જે હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। એ આધાર કાર્ડ રજૂ કરે છે। હવે તમારે આ નવું નાટક જે છે કે ભાઈ હવે એણે રેશનિંગ કાર્ડ બી આપવું પડશે, તો ઘણા એવા વાલીઓ હોય છે કે જેમણે રેશનિંગ કાર્ડ કઢાવતા જ નથી, કઢાયા નથી, અને રેશનિંગ કાર્ડને અને સ્કોલરશીપને શું લેવા દેવા ભાઈ? તો આ તો બિનજરૂરી આ જે શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ છે એ આ સરકારને બદનામ કરવા માટે, મંત્રીઓને બદનામ કરવા માટે આવા એવા ગતકડા અંદર ઘાલી દે છે। શિષ્યવૃત્તિ માટે બાળકનું નામ રેશન કાર્ડમાં ફરજિયાત મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। માત્ર પારદર્શક વહીવટ થાય તે ઉદ્દેશ્ય છે। શાળામાં હાજરી ન હોય તેમ છતાં લાભ લઈ લેતા હોય અને જેમનું રાશન કાર્ડમાં નામ નથી તેવા છાત્રોના નામનો સમાવેશ થતો હતો। આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે। એ સૂચના આપવાની હોય જ નહીં, આ પરિવારની, વાલીની, આ બધાની જવાબદારી છે, પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે, આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે, અન્ય સુવિધાઓ છે, ગણવેશના પૈસા છે, બીજા અન્ય સુવિધાઓ બાળકોને જે મળતી હોય છે, 70% હાજરી થાય તો દીકરીઓને આપણે અનાજની વ્યવસ્થા કરીએ છીએ। આ બધી નાની મોટી જે યોજનાઓ છે, સરસ્વતી સાધના, સાયકલની વ્યવસ્થા છે, આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે, પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ ડીબીટીના માધ્યમથી આપણે આપીએ છીએ, તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે। અને આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિશુવૃત્તિ માટેનું જે વ્યવસ્થા નથી, એકવાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે। એસસી, એસટી અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિને લઈને ઉભા થયેલા વિવાદ અંગે બોલ્યા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, જેઓએ જણાવ્યું કે છાત્રોને કોઈપણ જાતની દખલગીરી વિના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવી જોઈએ। સરકારનું ચોક્કસ ફોક ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે। શિષ્યવૃત્તિ શાળા શરૂ થાય, એનરોલ થાય વિદ્યાર્થીઓ, એ જ સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ, પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે, એના નિયમોની આંટીઘૂંટીઓ ઊભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે। એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ। સાથે સાથે કેવાયસીની વાત કરવામાં આવી કે પુરાવા લાવો, એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ। અને જે શિષ્યવૃત્તિ સીધીને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ફેબ્રુઆરીમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું, જે હજી સુધી થયું નથી, જેને લઈને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી। અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે। મધ્યમ વર્ગ અને ગરીબોને મોંઘવારી મારી નાખશે। ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે, તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે। રાજ્યમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે। રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે। શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે। તો કારેલા, કોબી, દૂધી, રીંગણા, ભીંડી સહિતના શાકભાજીના ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયા છે।
તો ગુવારના 160 રૂપિયા કિલો મળે છે, ટીંડોળા 150 રૂપિયા, ચોળી 200 રૂપિયા, પાપડી 180 રૂપિયા, આદુ 270 રૂપિયા કિલો, લીંબુનો ભાવ 340 રૂપિયા કિલો, બટાકા 50 રૂપિયા કિલો મળે છે. શાકભાજીના ભાવ એટલા વધ્યા કે 500 રૂપિયામાં તો માંડ 3-4 શાક આવે છે. ગરીબોને 500 રૂપિયા કમાતા એક દિવસ થાય છે, જ્યારે આ શાક માર્કેટમાં 500 રૂપિયા 3 મિનિટમાં વપરાઈ જાય છે, જેથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ 1600 થી 1650 રૂપિયા સુધી મળતો હતો. તેનો હાલ ભાવ 2050 થી 2100 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ જે 15 દિવસ પૂર્વે 1500 થી 1550 સુધીમાં મળતું, તેનો હાલ ભાવ 1980 થી 2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ રૂપિયા 2000 સુધી પહોંચી ગયો છે, જ્યારે કે મકાઈના તેલનો ભાવ 1800 થી 1900 રૂપિયા સુધીની વચ્ચે છે. જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ 1850 થી લઈ 1950 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે. ત્યારે ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત. ગીર સોમનાથની કોડીનારમાં યુવાનની શોધખોળ માટે રેલી. દિવ્યેશ નામનો યુવાન છેલ્લા 2 મહિનાથી ગુમ. કોડીનારના ગીર દેવડી ગામનો યુવાન છે દિવ્યેશ. દીવ અને ચીખલી આસપાસથી થયો છે ગાયબ. 2 મહિનાથી યુવાનની ભાળ ન મળતા રેલી લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પોલીસ પોતાની રીતે કામગીરી કરે છે, પણ અમારે કોડીનાર મુકામે આજે આવેદનપત્રો પાઠવવું પડ્યું. અને હવે પછી તાત્કાલિક સરકારશ્રી આમાં જે કંઈ પણ એક્શન મૂડમાં આવી અને સાચી દિશામાં તપાસ કરાવે. તો છોટાઉદેપુરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે. અધૂરા માર્ગની શરૂ કરાઈ છે કામગીરી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ કામગીરી શરૂ કરી. બોડેલીથી રાજખેરવાના 2 કિલોમીટરનો રોડનો મામલો. 600 મીટરનો રોડ છોડી દેવાતા લોકોને હાલાકી. ચોમાસામાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે, તો અધૂરા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી. ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ કામગીરી શરૂ કરી. તો ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. અધૂરા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસામાં પાણી ભરાતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જે બાદ ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી. નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની છે. વહેલી સવારે પાર કરેલી કારમાં અચાનક આગ લાગી. લાઇન બંધ પાર કરેલી 4 કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય 2 કાર પણ આ આગની લપેટમાં આવી ગઈ છે. આગની ઘટનામાં કુલ 3 કાર બળીને ખાખ થઈ છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. તો શાંતિ ફળિયામાં વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી. પાર કરેલી 6 કારમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ કઈ રીતે લાગી તેની પાછળનું કારણ હજુ અકબંધ. તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. નડિયાદની આ સમગ્ર ઘટના સામે આવી. મકાના ભાવ, બાયપાસ સહિતની બાબતોને લઈને પડતી હાલાકીના નિરાકરણની માંગ કરી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તો સુરતમાં નવરાત્રીના આયોજનને લઈને સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ